નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન જે સિરીઝ જોતા હતા તે વચ્ચેથી બંધ કરી હતી. આજે બીજા પ્રશ્નો તૈયાર થયા નથી પોલીસ કોન્સ્ટેબલ માટેના ટેસ્ટ પેપરના, એટલે આજે આપણે આ સિરીઝનો એક ભાગ જોઈ લઈશું. તો 1150 સુધીના પ્રશ્નો જોયા હતા. 1151 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીએ. શીતળા શેના લીધે થતો રોગ છે? તો શીતળા વાયરસને લીધે થતો રોગ છે. ઇન્ફ્લુએન્ઝા રોગ શેના લીધે થાય છે? ઇન્ફ્લુએન્ઝા રોગ પણ વાયરસના લીધે થાય છે. બાળ લકવા રોગ શેનાથી થાય છે? તો બાળ લકવા રોગ પણ વાયરસથી થાય છે. ક્ષય શેનાથી થાય છે? ક્ષય બેક્ટેરિયાથી થતો રોગ છે. ટાઇફોઇડ શેનાથી થાય છે? ટાઇફોઇડ પણ બેક્ટેરિયાથી થતો રોગ છે. કોલેરા શેનાથી થાય છે? તો કોલેરા પણ બેક્ટેરિયાથી થતા રોગ છે. મધુપ્રમેહ કેવો રોગ છે? જે આનુવંશિક રોગ કહેવાય છે. મલેરિયા શેનાથી થાય છે? તો મલેરિયા પ્રજીવથી થતો રોગ છે. મરડો શેનાથી થાય છે? તો મરડો પણ પ્રજીવથી થતો રોગ છે. એડ્સ આપણા શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? એડ્સથી આપણા શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? સંપૂર્ણ શરીર અસરગ્રસ્ત થાય છે. આર્થરાઇટિસ કયા અંગને અસર કરે છે? સાંધાને. અસ્થમા કયા અંગને લગતો રોગ છે? શ્વાસ નળીને લગતો રોગ છે. મોતિયો કયા અંગને લગતો રોગ છે? આંખને લગતો રોગ છે. ગ્લુકોમાથી શરીરના કયા અંગને અસર થાય છે? તો આંખને અસર થાય છે. મધુપ્રમેહથી કયું અંગ અસરગ્રસ્ત થાય છે? સ્વાદુપિંડ. ડર્મેટાઇટિસ કયા અંગને લગતો રોગ છે? ચામડીને. ડિપ્થેરિયા કયા અંગને અસર થાય છે? ગળાને. ગોઈટર કયા અંગને અસર થાય છે? તો થાઇરોઇડ ગ્રંથિને અસર કરે છે. કમળો આપણા શરીરના કયા અંગને અસર કરે છે? યકૃતને. મલેરિયા આપણા શરીરના કયા અંગને અસર કરે છે? બરોળને. ઓટિસ કયા અંગને લગતો રોગ છે? કાનને લગતો રોગ છે. પાયોરિયા કયા અંગને લગતો રોગ છે? પાયોરિયા દાંતને લગતો રોગ છે. સ્વાઇન ફ્લૂ શેના લગતો રોગ છે? તો શ્વસનને લગતો રોગ છે. તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? યુઝિનોલ. ઓઆરએસનું પૂરું નામ આપો. ઓરલ હાઇડ્રેશન સોલ્યુશન. કયા રોગમાં અશ્રુ ગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંગણાપણામાં. કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે? હિપેટાઇટિસ વાયરસ HA અને HBથી ફેલાય છે. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે? પેલાગ્રા. હરિયાણા અને પંજાબની ભેંસની કઈ ઓલાદ જાણીતી છે? મુરાહ. આરસીસીનું પૂરું નામ આપો. રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ. આરસીસીનું પૂરું નામ રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? બેર વોન. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? માંસ. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. હૃદયની ધડકણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? પોટેશિયમ. માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639. સૌથી નાનું પક્ષી કયું છે? હર્મિંગ બર્ડ. સૌથી મોટું પક્ષી કયું છે? શાહમૃગ. ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને. વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડના. લિફ્ટ ઉપરની દિશામાં ગતિ કરે છે ત્યારે તેમાં ઊભા રહેલા વ્યક્તિના વજનમાં શું ફેરફાર થાય છે? વજન વધી જાય છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? વાયરોમીટર. પાણીની અંદર અવાજનું રેકોર્ડિંગ કરવા શાનો ઉપયોગ થાય છે? હાઇડ્રોફોનનો. ભારતમાં નિર્મિત પ્રથમ કોમ્પ્યુટર કયું છે? સિદ્ધાર્થ. કિડનીમાં થતી પથરીમાં મોટે ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કેલ્શિયમ ઓક્ઝેલેટ.
કઈ ધાતુ સફેદ સોનું તરીકે ઓળખાય છે? પ્લેટિનિયમ. ચહેરાની ક્રીમ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંક ઓક્સાઇડનો. ચામાચીડિયું કયા સમુદાયનું પ્રાણી છે? સસ્તન. ભારતમાં ક્ષય રોગનું મુખ્ય શોધ કેન્દ્ર ક્યાં આવેલું છે? ચેન્નઈ ખાતે. પરમાણુની સૌપ્રથમ વિભાવના કોણે આપી હતી? કણાદે. આજે પણ ડૉક્ટર કોના નામે શપથ લે છે? હિપોક્રેટિસના નામે શપથ લે છે. વિદ્યુત પ્રવાહના દબાણ માપવાના સાધનને શું કહે છે? વોલ્ટામીટર. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? બીસીજી. શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી. પાણીનું વૈજ્ઞાનિક નામ શું છે? હાઇડ્રોજન ઓક્સાઇડ. સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ક્રોમિયમ. ચેતાતંત્રના કયા ભાગને ઈજા થવાથી તાત્કાલિક મૃત્યુ થાય છે? લંબમજ્જા. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાધાના. હૃદય બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? ડોક્રી કસ્ટને. ગણતરી માટે વપરાતા લોગેરિથમની શોધ કોણે કરી હતી? જ્હોન નેપિયરને. લોખંડને કાટ લાગે છે ત્યારે તેના વજનમાં શો ફેરફાર થાય છે? વજન વધે છે. આધુનિક રસાયણશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? લેવાય શિયર. ગોબર ગેસમાં કયો વાયુ છે? મિથેન. ભોપાલ ગેસ દુર્ઘટના 1984 કયા ગેસ સાથે સંબંધિત હતી? મિથાઇલ આઇસોસાયનેટ. બેરોમીટરનો એકાએક નીચે ઉતરતો પારો શાની સંભાવના દર્શાવે છે? વરસાદની. ધ્વનિની સૌથી ઓછી ગતિ કયા માધ્યમમાં હોય છે? વાયુમાં. ઊંઘ અંગે અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે? હિપ્નોલોજી. કઠિન પરિશ્રમ કરનાર પુરુષે દૈનિક કેટલા કેલરીનો ખોરાક ખાવો જોઈએ? 3600 કેલરીનો. ડુંગળી કે લસણની ગંધ શાના લીધે હોય છે? પોટેશિયમ. આતશબાજીનો લીલો રંગ શાના લીધે હોય છે? બેરિયમના કારણે. કાચા ફળોને પકવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિન. વાળમાં ડાઈ લગાવવા શાનો ઉપયોગ થાય છે? ફિનાઇલ ડાયમીન પીરા. કોને પ્રોટીનની ફેક્ટરી કહે છે? રિબોઝોમને. એમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? વિદ્યુત પ્રવાહ માપવા માટે. હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે? નોર્મન બોરલોગ. જ્યારે બરફ પાણી પર તરે છે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ભાગ પાણીની ઉપર રહે છે? 1/10 ભાગ. લ્યુકેમિયા થેરાપી માટે શું વપરાય છે? 32 ફોસ્ફરસ. કઈ બે ધાતુઓની કેરોસીનમાં રાખવામાં આવે છે? પોટેશિયમ અને સોડિયમ. કયું પક્ષી ઉડતા ઉડતા ઊંઘી શકે છે? એલ્બેસ્ટ્રોસ. પાણીમાં રહેલા ક્રોમિયમ અને આર્સેનિકના કારણે કયા રોગની શક્યતા રહે છે? સ્કેન્સની. ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક તરીકે શું વપરાય છે? ફોર્મિક એસિડ. સોડિયમ કાર્બોનેટનું ઔદ્યોગિક નામ કયું? સોડા એશ. સાયક્લોટ્રાઇમિથિલોન ટ્રાઇનાઇટ્રોએમાઇનનું સામાન્ય નામ શું છે? RDX. કોફીમાં કયો ઉત્તેજક પદાર્થ છે? કેફીન. તો મિત્રો આજે આપણે 1234 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો જ્યારે ફરીથી વિડીયો બનાવીશું ત્યારે જોઈશું. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.